ભરૂચ બેઠક પર સૌની મીટ મંડાઈ છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રચાર માટે સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે। દેશના ગૃહમંત્રી અમિત શાહે ઝઘડિયા તાલુકાના ખડોલી ગામ પાસેના મેદાનમાં જંગી જાહેર સભાને સંબોધી કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા। ભરૂચ બેઠકની 7મી મેના રોજ થનારી ચૂંટણી માટે 13 ઉમેદવારો મેદાનમાં છે અને 17 લાખથી વધારે મતદારો તેમના ભાજપે વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવાને 7મી વખત રિપીટ કર્યા છે, જ્યારે તેમનો સીધો મુકાબલો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે છે। ભરૂચ બેઠક પર ઉમેદવારીને લઈને આપ અને કોંગ્રેસમાં ધમાસાન યુદ્ધ થયું હતું અને કેટલાય નેતાઓ નારાજ થઈ ગયા હતા, જે બાદ સંકલન થતા ચૈતર વસાવાનો પ્રચાર પણ તેજમાં છે। ત્યારે ગૃહમંત્રી અમિત શાહની આદિવાસી પ્રભુત્વ ધરાવતા ઝઘડિયા પંથકમાં જંગી જાહેર સભા સંબોધી કોંગ્રેસ અને આપ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા। કોંગ્રેસ અને આપને જુઠ્ઠાના સરદાર ગણાવ્યા હતા તેમજ મોદી સરકારની આદિવાસી ગરીબોની યોજનાઓ વર્ણવવા સાથે કાશ્મીરને 370 કલમનું રદ કરવાની પણ યાદ અપાવી જીતનો હુંકાર ભર્યો હતો। એ જૂઠ બોલવામાં, જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી અને આપ પાર્ટી જૂઠાણાઓ ફેલાવવાના સરદાર જેવી પાર્ટી, આ બે જુઠ્ઠા ભરૂચમાં ભેગા થયા છે। એમને એક અફવા ચલાવી કે ભારતીય જનતા પાર્ટી 400 સીટો આવશે તો બંધારણ બદલી રિઝર્વેશન અનામત સમાપ્ત કરી નાખશે। ભાજપની વિજય સંકલ્પ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, ભરૂચ લોકસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્યો, ભરૂચ નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખો સહિત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। મનસુખભાઈનો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે। હું તો અહીંયા પ્રભારી હતો, નાનામાં નાની વાત માટે ઝઘડો કરી દે, ગાર કાઢી લે, પણ વાત ભરૂચના મતદાતાની હોય, પોતાની ના હોય। ભાઈઓ और બહેનો, હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું, આવો જનપ્રતિનિધિ નહીં મળે। ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશે। ભૂલ ના કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું। મનથી કહેજો, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ? અરે સંભળાતું નથી, જોરથી બોલો, બનવું જોઈએ કે ના બનવું જોઈએ? આ બાબર તોડીને ગયો તો આઝાદીના 70 વર્ષ થયા। 70 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી રામ જન્મભૂમિના મુદ્દાને લટકાતી રહી, અટકાવતી રહી, ભટકાવતી રહી। તમે નરેન્દ્રભાઈને બીજી વાર વડાપ્રધાન બનાયા। નરેન્દ્રભાઈએ એક 5 જ વર્ષમાં ચુકાદો એ લાયા, ભૂમિપૂજન એ કર્યું અને સાથે સાથે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી, જય શ્રી રામ કરી કાઢી। નરેન્દ્રભાઈને ફરીવાર વડાપ્રધાન બનાવવા માટે, પૂર્ણ વિકસિત ભારત બનાવવા માટે મનસુખભાઈના નામની સામે કમળનું નિશાન છે। કમળના નિશાન પર બટન દબાવો, મનસુખભાઈને આપેલો એક એક વોટ નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાવશે। ભાઈઓ, વડાપ્રધાન બનાવશે। મને કહો ભરૂચ વાળા, મનસુખભાઈને ફરીવાર જીતાડશો? જોરથી બોલો, જીતાડશો? કમળના નિશાન પર બટન દબાવશો? બધી 25 બાકીની સીટો ગુજરાતની નરેન્દ્રભાઈને ભેટ આપવાની છે અને ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાના છે।